સરકારી મીટિંગ હતી। એ મીટિંગના અંદર તાલુકા પંચાયતના પ્રમુખ એક આપણા આદિવાસી મહિલા જેઓનું નામ ચંપાબેન સાથે ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ એ મીટિંગના અંદર ઉપસ્થિત પ્રાંત અધિકારી શ્રી, આ તાલુકાના મામલતદાર શ્રી, ડેડિયાપાડા અને સાગબારા તાલુકાના બંને પીડીઓ અધિકારીઓ શ્રી એક સરકારી મીટિંગના અંદર ચૈતર વસાવા જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે, ચૈતર વસાવાના સામે ચંપાબેને જ્યારે વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરી, એક મહિલા પ્રમુખ તરીકે પોતાના વિસ્તારના અંદર વિકાસના કામો માટેની રજૂઆત કરી, તો ચૈતર વસાવાએ ના બોલવાના શબ્દ, આજે મારી માતા બહેનો એ ગાડી ઉપસ્થિત છે, મને બોલતા શરમ આવે છે કે મારે શબ્દમાં બોલવું ના જોઈએ, પણ ચૈતર વસાવાએ એમનું ભાન ભૂલીને ધારાસભ્ય હોવા છતાં પણ એક મહિલા બહેનનું અપમાન કર્યું। સ્વાભાવિક વાત છે, ત્યાં ગાડી સંજયભાઈ ઉપસ્થિત હતા। સંજયભાઈએ કીધું કે ચૈતરભાઈ તમે ધારાસભ્ય છો, એક બેનના જોડે ગાળાગાળી ના કરાય, છતાં પણ આ ચૈતર વસાવાને તમે હંમેશા કોઈ પણ જગ્યાએ જોયું હશે, ગમે તેવી ભાષામાં વાત કરવી, ગમે તેને મારી દેવું, તરત જ ગુસ્સો આવતા સંજયભાઈને એમને ફોન છૂટો માર્યો। ત્યારબાદ પ્રાંત અધિકારી શ્રીએ ફોન કર્યો પોલીસ સ્ટેશનમાં, પોલીસની હાજરીમાં આ સંજયભાઈ જે આપણો આદિવાસી દીકરો છે એને છૂટો ગ્લાસ મારી દેવામાં આવ્યો, ગમે તેવી ગાળો બોલવામાં આવી, બહાર નીકળીને એમને મારી નાખવાની ધમકી આપવામાં આવી અને પોલીસે અટકાયતી પગલા લીધા। ત્યારે ચૈતર વસાવા આખા સમાજને અને આખા ગુજરાતના અંદર એવું કહેવડાવે છે કે હું આદિવાસી દીકરો છું, મારા જોડે ખોટું થયું। મેં તમને બધી બહેનોને પૂછવા માંગુ છું, આ ચંપાબેન આપણી મહિલા બેન છે કે નહીં આદિવાસી? એની જોડે જે અપમાન થયું તે આપણે સહન કરવાનું છે? તમને બધાની એવી બહેનો મેં કહેવા માંગુ છું કે ચૈતર વસાવાને આપણે કહેવું પડે કે તમને આ વિસ્તારના અંદરથી ખોબે ખોબા લોકોએ મત આપ્યા છે, પણ એ અધિકાર તમને નથી આપ્યો કે એક આદિવાસી બેનને તમે ગાળાગાળી કરીને વાત કરો। એક આદિવાસી યુવા જે આપણો પ્રમુખ છે, આપણે બધાએ મત આપીને એને છૂટીને મોકલેલો છે, ત્યારે એ વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરે છે, તો આ ધારાસભ્ય પોતાની જાતને ખબર નહીં શું સમજી બેઠા છે, મારામારી કરે છે। એક ધારાસભ્ય તરીકે એમને શોભા આપે છે આ કામ કરવાનું? અવારનવાર દર 15 દિવસે તમે બધા જોતા હશો કે ચૈતર વસાવા વિકાસની વાતો નહીં, પણ ચૈતર વસાવા ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયામાં, ટીવીઓ પર તમે જોવા મળતું હશે કે હમણાં પણ થોડા ટાઈમ પહેલા બોગસ ગામે પોતાના નિવાસ સ્થાને ફોરેસ્ટના કર્મચારીઓને બોલાવીને માર મારવામાં આવ્યો, જેને માર મારવામાં આવ્યો એ પણ આપણો આદિવાસી દીકરો હતો। તો ચૈતર વસાવા અમે ક્યારે આ સહન ના કરી લઈએ। આ પહેલી વખત નથી થતું કે જયારે મહિલા જોડે એને આવું અપમાન કર્યું છે, જયારે ધારાસભ્ય